આજથી 8 વર્ષ અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં ઉનાકાંડની ઘટના સામે આવી હતી, જેમાં દલિત સમાજના પરિવાર સાથે જે બર્બરતા આચરવામાં આવી હતી ને આ ઘટનાને હવે આગામી દિવસોમાં 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ને તેને જ લઈને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી દ્વારા કોલ આપવામાં આવ્યો છે કે ગીર ગઢડામાં પીડિત પરિવારોને ન્યાય મળે ને આજે 8 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ આરોપીઓ સામે કાર્યવાહી ના થતી હોવાના આરોપો પણ લગાવ્યા છે। તેને લઈને શું કોલ તેમના દ્વારા આપવામાં આવ્યો છે ને મોટી સંખ્યામાં દલિત સમાજ હવે ગીર ગઢડામાં એકત્ર થઈને શું કરવા જઈ રહ્યો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી 8 વર્ષ અગાઉ એટલે કે 2016માં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ઉનાકાંડની ઘટના સામે આવી હતી, જેમાં દલિત સમાજના પરિવાર સાથે કેટલાક લોકો દ્વારા બર્બરતા આચરવામાં આવી હતી અને આ ઘટનાના સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ મામલાની નોંધ છે તે દેશભરમાં લેવાઈ હતી। જોકે આ ઘટનાને લઈને 8 વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ પીડિત પરિવારોને હજી પણ ન્યાય ન મળ્યા હોવાના આરોપ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યા છે। જિગ્નેશ મેવાણી હાલ ખૂબ આક્રમક જોવા મળી રહ્યા છે। પછી એ જૂનાગઢમાં સંજય સોલંકી કેસનો મામલો હોય, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો હોય કે પછી હવે ઉનામાં જે પીડિત પરિવારો છે તેને ન્યાય અપાવવા માટે તેમણે હાકલ કરી છે। આગામી દિવસોમાં ગીર ગઢડા ખાતે તેમણે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોને એકત્ર થવા માટે આહવાન કર્યું છે। પહેલાં તો જિગ્નેશ મેવાણીએ મુખ્યત્વે શું માંગ કરી છે, માંગ કરી સરકાર તરફથી ને તેમણે શું કોલ દલિત સમાજને આપ્યો છે તે સાંભળી લો। 11 જુલાઈના રોજ ઉનાકાંડની ઘટનાને બરાબર 8 વર્ષ થશે। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ભારતમાં, દેશ અને દુનિયામાં ઘટનાના તીવ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતો બેઠા થયા અને જબરદસ્ત ઐતિહાસિક સંઘર્ષ કર્યો। ગુજરાત અને દેશના દલિત આંદોલનના ઇતિહાસમાં ઉનાકાંડ અને એના પગલે થયેલા આંદોલનની જબરદસ્ત નોંધ લેવાશે। પરંતુ આરએસએસની ભારતીય જનતા પાર્ટીની સરકારે 8 વર્ષ બાદ પણ ન્યાય નથી આપ્યો। એટ્રોસિટીઝ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે આ પ્રમાણના અત્યાચારના કેસોમાં સ્પેશિયલ કોર્ટમાં જેની ટ્રાયલ, એનો કેસ, એનો મુકદ્દમો ચલાવવો એવું સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી બની રહ્યું। એટલે આપણે બધા જ અનેક પીડિત પરિવારો આ મુદ્દે 11 જુલાઈના રોજ આંબેડકર ચોક ગીર ગઢડા ખાતે સવારે 10 વાગે એકત્રિત થઈ રહ્યા છે। હાલ જે ઉનાકાંડની ઘટના બની તેમાં એટ્રોસિટીની જે ફરિયાદ થઈ છે તેમાં સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં આ કેસ ઝડપથી ચાલે તે માટે સરકારે પ્રયાસ કરવો જોઈએ, પરંતુ તે પ્રકારની કોઈ પણ ઘટના જોવા ના મળી અને અત્યાર સુધી પીડિત પરિવાર છે 8 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે અને ન્યાય માટે ઝંખી રહ્યો છે ને જેને લઈને ફરી એકવાર આ ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલી સરકારને જગાડવા માટે ગીર ગઢડા ખાતે આગામી દિવસોમાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। તેમાં ઉનાકાંડની વાત હોય કે પછી જૂનાગઢના સંજય સોલંકી કેસનો મામલો હોય, તમામ બાબતે હવે દલિત સમાજ છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ